ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે હેવી સાઇઝ પેન્ટ કટિંગ કરતા શીખીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે માપ જોઈશું. તો જેની સીટ છે 55, થાઈ છે 17 અને બોટમ છે 16. તો આ માપ ઉપરથી આપણે કટિંગ કરતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે જ્યારે પણ આપણે આ જે કાપડ છે એને આ રીતે અહીંથી આમ કરીને ખાલી સીધું ફોલ્ડ કરીને આ રીતે લંબાઈ વધારે રાખી છે. આ રીતે ધારો કે કોઈ સાઈઝ હેવી હોય તો એને આપણે આ રીતે આમ કરીને આપણે કટિંગ જે કરીએ છીએ સિંગલમાં એ આ રીતે એવી રીતે નહીં કરવાનું. આ રીતે ડબલ આમ આ રીતે કરી દેવાનું એટલે એક ભાગ અહીંથી નીકળી જશે અને એક અહીંયાથી નીકળી જશે જ્યારે પણ હેવી સાઈઝનું પેન્ટ કટિંગ કરતા હોઈએ ત્યારે. તો આ છે, આ ખુલ્લો ભાગ છે. આ રીતે રાખવાનું કાપડને અને અહીંયા પહેલાં એક સીધું માર્કિંગ કરી દેવાનું કે આપણને અહીંયા ઊંચા નીચી હોય તો, અને એક અહીંયા જે આ કિનારીવાળો ભાગ છે આપણે અહીંયા એક આ રીતે આપણે સીધું માર્કિંગ કરી દેવાનું. આ રીતે સીધું માર્કિંગ થઈ જાય ત્યાર પછી આ રીતે આપણે અહીંયા પટ્ટી રાખવાની. આમાં આપણે બેલ્ટ જે ઇલાસ્ટિક આપણે જે લગાવીશું એ અલગથી લગાડવાનું છે. હવે આમાં લંબાઈ છે 36.5 લંબાઈ છે, લંબાઈ 36.5 છે. તો આ રીતે પહેલાં અહીંયા આ માર્કિંગથી આપણે અહીંયા આ જે નિશાન કર્યું છે આ નિશાનથી જ આપણે આ રીતે માપ લેવાનું છે. તો અહીંયા પહેલાં આ રીતે પટ્ટી રાખીશું આપણે, અને સૌથી પહેલાં આપણે આ રીતે પટ્ટી રાખવાની અને આપણે ક્રોચ એરિયા કે જે અહીંથી આપણે જે આસનનો ભાગ લેવાનો છે એ કઈ રીતે લેવાનો. તો આપણી આ જે સીટ છે 55 એનો આપણે ચારેય ભાગાકાર કરવાનો. તો ચારે વડે આપણે ભાગાકાર કરીએ તો જે આવે એ લેવાનું. તો 55ને આપણે ચારે ભાગીએ તો 13.75 આવે. તો અહીંયા આ નિશાનથી અહીંયા 13.75 એટલે 14.5 આ રીતે આવી રીતે એક નિશાન કરી દેવાનું. ત્યાર પછી બીજું આવે છે આપણે ઢીંચણનું માપ લેવાનું કે અહીંથી આપણે ઢીંચણની લંબાઈ કેટલી છે. તો જેટલી પણ ઢીંચણની નિશાની હોય આપણી એનાથી 2 ઇંચ ઉપર રાખવાનું. તો એ રીતે આપણે માપ ના લીધું હોય તો 20 અથવા 21 એના ઉપર આપણે માર્કિંગ કરીએ છીએ. થોડી ઓછી હાઇટ હોય તો 20 ઉપર કરવાનું અને થોડીક મીડિયમ હોય વધારે હોય તો 21 સુધી જવાનું. તો અહીંયા આપણે 20 સુધી જઈશું. તો 20 ઉપર આપણે બીજું માર્ક કરીશું, ઢીંચણનું માપ એ રીતે કરીશું. ત્યાર પછી લંબાઈ, અહીંયા લંબાઈમાં આપણે કંઈ વધારવાનું એ નથી અને કંઈ નહીં. અને સીધી લંબાઈ 36.5 છે. તો આપણે આ રીતે 36.5 ઉપર માર્કિંગ કરવાનું અને ત્યાર પછી આને આપણે પટ્ટી વાળવા માટે 3 ઇંચ આપણે બીજું માર્કિંગ કરવાનું. 2.5 થી 3 ઇંચ કરી શકો છો. તો 1, 2 અને 3 ઉપર આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું. આટલું માર્કિંગ થઈ જાય એટલે પહેલાં આપણે નિશાનને સીધા કરી દઈશું. આ રીતે આપણે સીધાને નિશાન સીધી લીટી કરી દેવાની. હવે કમરનું માપ લેવાનું છે અહીંયા આપણે. તો આ નિશાનથી તે અહીંયા જેટલું પણ આપણે માપ લીધું હોય અહીંથી તે અહીંયા જે પણ આ માપ આવ્યું એ જ માપ આપણે અહીંયા લેવાનું. તો અહીંથી તે અહીંયા આપણે 13.75 લીધા તો એટલું જ માપ આપણે અહીંયા પણ આ રીતે લઈ લેવાનું અને આ રીતે એક નિશાન કરી દેવાનું. ત્યાર પછી અહીંયા આપણે આ જેટલું પણ માપ લીધું છે એ માપમાં આપણે 1 ઇંચ વધારવાનું. તો 13.75 છે તો આપણે 14.75 આ રીતે કરી દેવાનું.
એકદમ નાની સાઈઝ હોય તો આપણે અડધો ઇંચ પણ વધારી શકાય. ના હેવી સાઈઝ છે તો 1 ઇંચ વધારવાનું. હવે અહીંથી આપણે થાઈનો ભાગ આપણે કેટલો છે એ જોવાનું. તો થાઈ અહીંયા છે આપણે 17. આ 17 છે એટલે અડધો ભાગ છે. પૂરી થાઈ એમની 34 છે તો એના અડધા થાય 17. તો એ 17 છે. જેટલી પણ થાઈ હોય એને અડધી 2 ભાગવાના એટલે જે થાય એટલે 17. તો આ રીતે આપણે અહીંયા 17 ઉપર નિશાન કરવાનું. અને ત્યાર પછી 2 બાજુ સિલાઈનું માર્જિન આપણે છોડવાનું. તો હાફ ઇંચ આપણે સિલાઈ માર્જિન એટલે 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈ લેવાનું અહીંયા આ રીતે. અને આ રીતે એક સીધું માર્કિંગ કરી. હવે આ જે આપણે માપ નિશાન કર્યું છે એને અહીંયા આ રીતે પહેલાં આવી રીતે સીધું કરી દેવાનું. હવે એકવાર ફરીથી સમજાવું જો. સૌથી પહેલાં આ રીતે એક સીધું નિશાન કરી દેવાનું. અને અહીંયા કિનારી છે ત્યાં પણ એક સીધું માર્કિંગ કરી દેવાનું કે કિનારીવાળો ભાગ આપણે નથી લેવાનો. ત્યાર પછી અહીંયા આપણે જેટલી પણ આપણી સીટ છે એનો ચોથો ભાગ અહીંથી જ અહીંયા એ માપવાનું. ત્યાર પછી ઢીંચણનું માપવાનું. અને ત્યાર પછી આપણે અહીંયા લંબાઈ અને એમાં લંબાઈમાં જેટલું પણ આપણે પટ્ટી વાળવા માટે ઉમેરવું હોય એટલું ઉમેરી દેવાનું. હવે અહીંયા કમરમાં શું માપવાનું. તો જેટલું અહીંથી તે અહીંયા આપણે ક્રોસ એરિયામાં જે પણ માપ લીધું એ જ વસ્તુ અહીંયા માપવાની. હવે અહીંથી તે જે માપ થાય છે એની અંદર 1 ઇંચ ઉમેરવાનો અને એ અહીંયા માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આ સીધું માર્કિંગ કરી દેવાનું. હવે જેટલી પણ તમારી થાય છે એનો અડધો ભાગ કરવાનો અને એ અહીંયા માપ લેવાનું અને એમાં 1 ઇંચ ઉમેરવાનું. તો એ રીતે આપણે આ માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે આ રીતે ફ્રેન્ચ કરવા લેવાનું અને આ રીતે મૂકવાનું આવી રીતે. અને આ રીતે આપણે નિશાન કરી દેવાનું. આવી રીતે આપી દેવાનો શેપ. હવે આટલું થઈ જાય એટલે આ રીતે માપવાનું. તે અહીંયા જેટલું પણ માપ આવ્યું છે એમાં એને આ રીતે રાખી અને આ રીતે માપવાનું અને અહીંયા એક નિશાન કરી દેવાનું આવી રીતે. હવે આ ચેક કરો કે આ કેટલું છે. તો આ 9 આવે છે તો અહીંયા પણ 9 માપો અને અહીંયા પણ 9 માપી દો. અને પહેલાં એક આ રીતે ફૂટપટ્ટીથી વચ્ચે એક સીધી માર્કિંગ કરી દો આવી રીતે. હવે અહીંયા આપણે બોટમ છે 16 તો એના અડધા થાય 8. તો આ વચ્ચે જે લીટી છે અહીંથી 4 લઈશું અને અહીંથી 4 લઈશું. તો આ રીતે 4 ઇંચ આ બાજુ અને 4 ઇંચ આ રીતે. આટલું થઈ જાય પછી આપણે આ હિપ કરવાવાળી સ્કેલ લેવાની. હવે આને આપણે આ રીતે જ રાખવાની છે. એ આ રીતે અહીંથી માપવાનું છે. એ આ રીતે માપી દેવાનું અને આ રીતે શેપ આપી દો. હવે આ પટ્ટીને આ રીતે કરી દો અને અહીંયા એ આ રીતે.
હવે આનાથી પણ અહીંયા આ રીતે આપણે બીજો શેપ આ રીતે આપવાનો, એ ઉપરથી આ રીતે અહીંયા જે આપણે આ પડે છે એ શેપના આપણે અહીંથી પહેલાં આ રીતે ગોળાકારનો શેપ માટે આ ટાઈપની શેપ પટ્ટી લઈ લેવાની આ રીતે, એટલે અહીંયા આપણે ચાંચ જેવું નીકળે છે, આપણે ના નીકળે. આ રીતે આ થઈ ગયું આપણે આગળના ભાગનો કટિંગ. પહેલાં આને આપણે કટિંગ કરી પછી પાછળ ભાગનું કટિંગ કરીએ. આટલું કટિંગ થઈ જાય એટલે આ પટ્ટીને આપણે આ રીતે વાળી દેવાની, એ આવી રીતે. અને પછી આપણે કાપવાનું, એટલે અંદર જેટલું પણ આપણે જે રીતે કટિંગ કરવાનું હશે એ રીતે થઈ જશે. આ રીતે હવે અહીંયા આપણે કટ આપી દેવાનું આવી રીતે. હવે આ આગળના ભાગનો હવે પાછળના ભાગનું કટિંગ કરીએ. એ આ રીતે હવે આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ કરવા માટે આ રીતે આપણે પહેલાં ગોઠવી દેવાનું કાપડને. હવે અહીંયા પણ આપણે કિનારીવાળો ભાગ નથી લીધો. હવે આટલું થઈ જાય, આ રીતે ગોઠવી દીધા પછી અહીંયાથી આપણે અહીંથી માપવાનું છે. અહીંથી 3 ઇંચ માપો, એ આ રીતે 3 ઇંચ. હવે હેવી સાઇઝ હોય તો 3 ઇંચ લેવાનું, મીડિયમ સાઇઝ હોય તો 2.5 ઇંચ લેવાનું. અને અહીંયા આપણે 3 ઇંચ લઈએ છીએ તો અહીંયા ઉપર પણ આપણે 3 ઇંચ લેવાનું, એ આવી રીતે. અહીંયા 2.5 લઈએ તો અહીંયા પણ 2.5 લેવાનું.
આવી રીતે. હવે આ આ આ રીતે આપણે પહેલાં એક સીધું માર્કિંગ કરી દેવાનું. આ રીતે માર્કિંગ થઈ જાય પછી આ સ્કેલ લેવાની. આ રીતે મૂકી દેવાની. અને આ જે અહીંયા આપણે 3 ઉપર નિશાન લીધું છે એને આ રીતે શેપ આપી દેવાનો આપણે આવી રીતે. હવે અહીંયા આપણે 2 ઇંચ લઈ લેવાનું. આ આપણે એક્સ્ટ્રા લઈએ છીએ અને અહીંયા આપણે 1.5 ઇંચ લઈ લો. 1 ઇંચ પણ લેવાય અને 1.5 લેવાય. 1 ઇંચ લઈશું તો પણ વાંધો નથી, પણ આપણે 1.5 ઇંચ લો. તો અહીંયા 1.5 લો અને અહીંયા 2 ઇંચ લો અને આ રીતે રાખી અને આ રીતે એક નિશાન આપી દો. આવી રીતે આ પાછળના ભાગમાં આટલું જ કરવાનું. હવે કટિંગ કરી દેવાનું. અહીંયા આપણે સહેજ એક કાપડ ઘટે છે અહીંયા આ રીતે આમાં આપણે તો અહીંયા આપણે અલગથી એક્સ્ટ્રા પટ્ટી લઈને આને આપણે આ રીતે કરી શકીએ છીએ, પણ અહીંયા અલગથી આપણે લઈને જોઈન્ટ કરી દેવાનું. હવે અહીંયા આપણે કંઈ જ કરવાનું નથી. અહીંયા આના માપે જે પણ છે એ આ બાજુ કોઈ સુધારો વધારો કરવાનો નથી, ફક્ત આ બાજુ જ કરવાનું છે. તો આના માપ આપણે અહીંયા કટિંગ કરી દેવાનું. અહીંયા આ રીતે શેપ આપવાનો છે. આપણે આ રીતે સ્કેલ મૂકી દેવાની અને અહીંથી અહીંયાથી અને આ રીતે શેપ આપી દેવાના. અને એવું અહીંયા આપણે માપી પણ શકીએ છીએ. અહીંયા આપણે જેટલું માપીએ છીએ અહીંયા પણ આવવાનું, તો એ રીતે પણ આપણે અહીંયા શેપ આપી દેવાનો.
હવે આ જે કાપડ છે એમાંથી આપણે બેલ્ટ જ કાઢવાનો છે ખાલી. તો આ રીતે પેન્ટનું કટિંગ કરવાનું. આ પહેલાં જે કટિંગ બતાવેલું છે એ પણ સરસ જ છે અને આ પણ સરસ જ, એટલું સરસ પેન્ટ આવે છે.